આ મોમેરું આવ્યું છે ને પેલા બે નુગરણ તો કશું ખબર નહીં પડે. ખાલી બસ ખાવાની ને પીવાની ને રખડવાની ખબર પડે છે, બીજું કશું ખબર નહીં પડે. મારે છે ને ઓન બધું કેવું પડશે. આજ સુધીના બધા વ્યવહાર મી કર્યા છું, ગુનોના ને ફૈયોના ને બધા, પણ એ નુગરાન તો કશું ખબર નહીં પડે બેવાને. એટલે રે ને બસ ખાલી એક જ હોર રાખી, ઈવન હારી જવાનું હોય ને ગમે તેવો અવસર હોય તો ફટ લઈને પહોંચી જાય. પણ આ ફૈયોનો બુનોનો અવસર હોય ને તો આગા પાછા થાય પાછા. અને આ પાછું મોમેરું આવે છે ઓસામ પૂરું, એટલે છે ને મારા બધી ઈવન વાત કરવી પડશે. ના હોય તો જવા દે અને કિયા દે બધું નકારે રે ને કદી હોમાંથી તો આવું નહીં પાછા મારા પહાણ કે ભાઈ આવું કરવાનું છે કે આમ કરવાનું છે. મારે ઈવન ઘેર જવાનું બોલો, બધા અવસર હું કરું તોય. ના હોય તો નીકળવા દે અને સીધો ના હોય તો રમતુરાના ઘેર જ જવા દે. લ્યો હોય નજીકમાં છે ને તોય ઘેર આવતો નહીં બોલો, હોય ઘરમાં સોટી રહ્યો છે, બીજું કોઈ નહીં છે ને. મને ખબર છે વાનું કારો ઘેર જ હોય રમતું. શમ અમુક ઉઠે તું બગાવો ખાય છે. ના ના અમુક ને હેતમ એડવો તો જાઉં છું. અમુક હેતમ તો આખી જિંદગી જવાનું છે. પેલા હિંદા ગોડવા જાઉં છે, જાઉં છું. અમે એરંડા રવા દો, આ આવ્યું છે એ કરવાનું કરો. હો લ્યો હે ખબર જ નહીં. આની વાત કરો. અલ્યા તું તો શિખર શોકન જીવ છે. હો રાખ્યો કે નહીં રાખતો કશું. વિવાની કયો? હા વિવાહની જ વાત કરું છું. આજે તો મહિનો વાર રહી. અરે મહિનો વાર છે એટલે કોઈ મહિનો આવા પછી લઈને જવાનું વાત કરી છે. પેલા સગવડ કરવી પડે તાને લઈને જવાનું. મોમેરું આવ્યું છે ખબર છે નહીં? હા મેરું લઈને તો હાય. જવું જ પડશે કે તાન. તમ તું છે ને વિવાહની વાત કરતો તો રે. એરા વિવાની કેવું હું એ આ તે વિવાહ તારીખ લીધી છે એમ. એનો રાતે જ ફોન આવ્યો હતો. અરે તારીખ લીધી છે, ફોન આવ્યો તો ને આપણો મોમેરું લઈને જવાનું છે. કોઈ ઈકન એમનેમ નહીં જવાનું લુગડો પહેરી તૈયાર થઈ. હા એટલે લઈને જવાનું હું મેરું તો. લ્યો બસ જવાનું એમનેમ જવાય છે. કોઈ થાલા હાથે નહીં જવાનું. જતા મોમેરું કરવાનું છે. એટલે હું લઈને જવાનું. હે લ્યા હું લઈને જવાનું લે. એટલે ધરમ વાગો લઈને જવાનું હોય કે પછી બધું કોઈ આમ લઈને જવાનું એમ કેવું? એટલે કોઈ ધર્મ બાબો લઈને નહીં જવાનું, બધું આખું મોમેરું કરવાનું છે. એટલે હું લઈ જાઉં મેરા જો રમતું મોમેરું કોઈ ફોરું નહીં કરવાનું. તો બોણી માટે આખી પૂરત લઈ જવાની છે. અને આમ તો લઈ જઈએ અને બરાબર. 1.5 તોલાનો દોડો લઈ જવાનો છે. અને ના હોય તો એક બુટ્ટી લઈ જઈએ એટલે મોમન ઘરની પહેરા કે બોણી. હા બરાબર. ભાવ વાપર્યો? અરે ભાવ વાપરવાની શું જરૂર છે? આપણે 3 જણા છીએ, કોઈ કમ છીએ વાત કરી છે તે. એના મોમાં કોઈ કમ નહીં. ચોકન વટ પડવો જો આપણો કઈના મોમાં લાયા તા મોમેરું. તે લઈ જવાનું મેરું તો શું ના સર. અરે લઈ જવાનું એટલે કોઈ નહીં કોઈ મારે આવતું. ના તો જબ્બો લેગો સીધે બો નવો. અરે તું ચિંતા કરે ને, આપડા 3 ભૈરા ને ફર્સ્ટ ક્લાસ આખો લુગડા લાવશું, જોડ હંગાતી બધું ભેગું જ લઈ લેવું અને મોમેરા. તમાર તો ખરો ને સાફો બદ દેવાનો. અરે સારી પાઘડી ની બધાને દોડી. અરે અને ઉપર કોટી. વટ પડશે ઈકણ આપણો વટ પડશે રમતું. કદી કોઈને મોમેરું ના ભર્યું હોય ને એવું મોમેરું ભરીએ. કશો હતો નહીં ભરી દેવું. અરે વટ પડવો જો આપણો ઈકણ. અને વાતો ભરી તો આપણો પરસેસ ક. આપણી ભણીના ઈકણ મોમેરું લઈને જવાનું છે. શું કીધું? હા હા. ના હોય તો હેડ પેલા ગફુરિયા ઈકણ જઈએ. એટલે હેલ્યો મારી કરું કોમન. અરે તારું એકલા જતા આવો. હારું યાર તાર તૈયારીઓ કરીને મેલજે. તમે જોવાનું આવું શેરી. અરે તારા આપવું હોય કે ના બોલ કશો વાંધો નહીં, તો હું જાઉં છું પણ તૈયારી કરીને મેલજે. તમે ગફુરિયા નીકળ જઈને બોલાવો ને ઓહો. હું આવીને પોકું તમને જો. હારું આ તો કીધું સબમિટ કરીને મેલ એટલે હજી મહિનો વાર છે પણ વહેલા લાવી દેવું પડે બધું. શું કીધું? હારું હું જાઉં. મારે સેવી વાત કરું છું કે સગવડ કરીને મેલ. આમ મારે છે રીતના મને હજી હવે જમીન વાપવા નહીં આલી, બધી જમીન એને વાવું અને મારા હું શોય ભાગ રાખીને પૂરું કરું છું ને હું કઈ રીતના મોમેરું ભરું, કઈ રીતના ખર્ચો વાળો, બધી ડોહાની જમીન તો શેઠસી ડોહો મળી જાય ને ડોશીમ બે તારના એરિયા વાવ છે જમીન. અને મારે છે રીતના આમ ખર્ચો છે ને મારો હાલ મથીને પૂરું કરું છું. કાયદેસર મને ભાગ આલ્યો જ ને જમીનમાં તો એ મને પેદા કરીને હું એ ના મોમેરામ કમ્પ્લીટ આલું. ના હોય તો શેર જવા દે ને પછી ક્યારે સમ આવ્યો ના હોય તો ગફુરિયાની જવા દે. રમતુરામ તો બધી વાત કરી દીધી, આમ ગફુરિયાની વાત કરી દઉં એટલે થયું. હા શંકર બોલો મળકા ભાઈ બોલો. અરે લાકડો ખેંચવાનું રવા દે, હું કહું છું અને પાછા તૈયાર થઈ જજો.
અમે તો તૈયાર જ છીએ કે અરે આજે તૈયાર નહીં થવાનું, અમારા ભોણીનું મોમેરું લઈને જવાનું છે ને, એ દાર તૈયાર થઈ જજો ટનાટન. ઘેર નહીં રહેવાનું કોઈ નહીં. અમે તો આવશું જ કે મણકા ભાઈ, અમે એવું કા નહીં આવીએ. અરે તમે આ ને આપણા ભોણીના મોમેરામાં આવો ને તો લાગે કે મોમાં બધા આયા તા મોમેરું લઈને, ખબર પડી? મણકા ભાઈ બીજો તો આબુ તો હશી, હું તો પેલા આવીને બેસી જોઈ. ખરું ને, ગામમાં એ દાર કોઈને રવાન નહીં ઘેર, બધો મોમેરામાં બંધ છે. જો શું કીધું કે આવું તો પરત કે મણકા ભાઈ. હા, એટલે અત્યારથી બધું કીધેલું હોય ને તો ભૂલી ના જોય. એટલે ઓયા થોડા એરંડાનો લાકડો બેઠો તો તે કીધું પેલું ઠલાવતો આવું. ના ના, જલ્દી જલ્દી કોમ પાલી જો. એ દાર ઘેર નહીં રહેવાનું કીધું પાછા. અને મને ખબર હતી મણકા ભાઈ, હા કા મણકા ભાઈ એવાને મોમેરું આવે ને તે કીધું આજે એંડા કઢાઈ લો લાકડો બેની પૈસા વાપરવા તો હોય. ના ના, બરોબર છે. તમારા જેવા માણસ હોય ને તો સારું, કારણ કે ચોકાન આપણો છે ને 4-5 માણસ સારા હોય ને તો સારું. મોમેરું લઈને જી કર, ખબર પડી? હા, આનો આમાં ઘર ધણીની ચિંતા ના હોય ને એટલી અમન ચિંતા હોય. ના ના, ચિંતા તો હોય જ કે. અમને ચિંતા ઘણી છે. અમારા ત્રણ ભાઈ છે ને લઠ જેવા છીએ. આજે તૈણા ભાઈ તમે તો ખમતા માણસો. અરે ખમતા છીએ એટલે તો વટ પાડવાનો છે ચોકણ. અને મોમેરામાં કોઈ કચાશ નહીં રાખવાની. ભોણીનું મોમેરું છે. જેવું તેવું થોડું છે. મણકા ભાઈ હું તો કહું એક જ વખત ખર્ચો કરવાનો ને, પણ ખર્ચો જહતા કરજો. અરે. દાગીના બધા લાવીને આવજો પાછા પાણીને. અરે ભોણીએ એવો વિચાર કરશે કે ના મોમો મોમેરું લાયા, દાબીને ખર્ચો કરવાનો છે અને દાગીના એ લાવવાના છે. જો તાણે. સારું હેલો તાર હો. હા, આ ભાઈ ના એક જ જશું ગફુર નાઈ. હા, જ્યાંનો જતા છે હો. એટલે એને મારે કેવું પડે સમાચાર. બધા કેવું તો કહેવા પડે. પડે. આ રમતું કઈ ના આવ્યો. હા, તો કશો વાંધો નહીં. હા. હા, મણકા ભાઈ જો કહેવા જવાની જરૂર છે. એકલા આ બધું કરે એવા જ છે કે પેલા બેને બાપડા નુકા જોડાઈથી મહિના છે આર્યા. બધાથી કોમ લીધું છે. કોમ આવે છે ને એટલે બધું અંગાત આવી જાય છે, કંટાળી જવાય છે. કાલ ઘઉં કઢાયા, પછી તમાકુ ભરી રાતી, હમણાંથી જબ્બર કોમ આવી ગયું છે. આ એકા એંડા બાકી મેલ્યા છે. આ એંડાનું કોમ પતી જાય ને પછી વારે નરવા છીએ. પણ એક વખત આ કોમ પતાવી દેવું છે. આજે કોમ પતાવી અને હોજે ના હોય ને તો ઠેસર બોલાવી દેવું છે. પણ ગમે તે કરી નરવા થઈ જવું છે. આ લોક નરવા થઈ ગયો તારે, આપણે જ નહીં નરવા. કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. એ સાંજે સુધી લાકડો ખંચે રે. ના હોય તો કઢાઈને પૈસા બે હાલવાન કરો. હેડો પૈસા હાલવાન કરો. હા ના હલ્યો હા પૈસા શું વાહના લે? તાનો હું તો તમારા પાસેથી લીધા નહીં. અરે મારા પાસેથી નહીં લીધા, પણ આ હોશિયાર આવ્યો ખબર નહીં. અવસર તાણે કાનો લ્યો ભોણીનો અવસર આવ્યો. મોમેરું ભરવાનું છે. પૈસાની સગવડ કરો. હેડો ફટાફટ. હા એ તો કરશું, હજુ તો મહિનો વાર છે કે. એનો હમણાં પૂરો થઈ જાય. થોડા દાડામાં તો વાત કરી સીધે. હા, કોઈ હા. મહિનાની વાત ના જોઈ રહેવાની હોય. 15 દાડા મોડી બધું ભેગું કરવું પડે, બધું પૈસાને અને બધું લાવવાની સગવડ કરવી પડે. તો હું લાવવાનું છે. એ હું લાવવાનું હું નહીં લાવવાની મને બધી ખબર છે. આપણા 3 ભાઈ છીએ એટલે 5-6 લાખ રૂપિયાનું તો મોમેરું ભરવું પડે કે. 6 લાખ નું ભરવું જ પડે કે. આ સુધી તમે એવું કર્યું છે? કશું કર્યું નહીં. આ બધા અવસર મી હાચવે છે, હગવાઈ મી હાચવે છે. તમે તો બસ હારા નીકળ જો છો અને હારી નીકળ જો છો. અને આ ફુવાના ઈકણ વિવાવાય ને તો એક જ દાડો રહ્યો અને હારીની વિવાવા ને તો 3-4 દાડા પડ્યા રહે. હા તે ભરી દેજો. ભરી દેવાનું, ભરી દેવાનું. હા તે ભરવાનું જ છે કે ભરી દેજો. એટલે કશો વાંધો નહીં. સગવડ કરવાનું કરો. બે પૈસા હાલવાના હોય તો હતા મોઢા હાલવાના, અહીં ના લો પાછા. હાલી જાઉં બસ. તો બરોબર છે. મારે કેવું તો પડે કે ભાઈ, કારણ કે હારું, હારું. મોમેરું આવી છે એટલે. કરશું કરશું થાય એટલી રમતો સગવડ કર. કઈને આવ્યો છું. કીધું ઓવા હા વાંધો નહીં. તમે તો જો ખબર છે મારા મોટો ભાઈ શું તે બધું વાર રાખવાની અને તમારે તો બસ ખાધું પીધું ને રખડ્યા, બીજું કોઈ આવડે છે? ના હા જલ્દી એરંડા કાઢી રહ્યા અને કીધું ને 2 લાખની સગવડ કરવાનું કરો. ઓહો પાછા હું કીધું હું હા હા વાંધો નહીં. કાલે હું આવ્યો સગવડ કરી મેલજો. બધું હા. લાવવાનું છે. હા વેરા સતું લઈ દેવાનું હો. હા દીદી ઓછા છે અરે. મા બાપ ને મરી ગયા 10 વર્ષ થયો. બધી જમીન ઈવાના પાન છે. આ મોમેરું આવ્યું એટલે આવી ગયા મારા પાન. આ જમીનમાં ભાગ નહીં આપતા. વાનું હું કરવાનું કયો? અમે કીધું હોત ને કે તમારા પાન જમીન છે તે કરી નાખજો તો પાછામાં 2-3 લાફા મેલે અને વર્ગી પર. આ તો ઓછા નહીં. આમાં હું કરવાનું? હાલ કાઠું વર્ષ અને કઈ ગયા છે કે 5-6 લાખનું મોમેરું ભરવાનું છે. એટલે 5-6 લાખ આ તો હું રમતની વાત છે. આમાં હું કરવાનું? કોક કરીને સગવડ તો કરવી પડશે. આ તો ખરાબ છે.
વાતો મોટી મોટી કરવાની અને પાછી હાર પણ વણી લેવાની. શું કરવાનું? આય ભાઈ આયા તા ને જા કાકો મોમેરું લઈને જવાનું કહેતા હતા. ત્યાં તરત જતા રે વાત કરીને બધી વાત જીવન પણ કીધું મુકડું આવું છું એટલે બેહી જો ગફુર પાહન ખટપટીઓ માણસ સાર્યો. મમેરું આરા ખરા ને ભારે ભરવાનો કીસ ઓ ભાઈ હિંમત કહેતા હતા. મારા પણ જો હાલ કોઈ નહીં તે મારા પાસે મથીને ઘેર મથીને પૂરું કરું છું. મારા પાસે હાલ કશું નહીં. આમાં 2 વીઘા જમીન આપણને કરે 2 ની 4 વીઘા આલી હોય ને તો વાઈ ને પૂરું કરીએ પણ ખાવાનું પૂરું થતું નહીં. અમે કરશું હું પાછા ઉઠી હા જેવું તેવું મોમેરું નહીં 5-6 લાખનું મોમેરું બોલો. એ તું તો કે ભરે તારા પણ બધી જમીન છે હા. મને બધું તાર તો આમાં ગન બજારમાં વેચી સીધું ભરવું જ છે કે આમ આપણે શું હાલવાનું તાને? કશું નહીં હાલવાનું શું હાલવાનું તમ મા બાપની બધી જમીન છે તેરો ભોગવે છે તો એ મને એરો ભરશે મામેરો આપણે કશું હાલ્યું નહીં હજી. હા એ સાચી વાત છે પણ કેવા જાય કોણ? ભરશે મામેરો હું તો કશું હાલવાનું નહીં જો મારા પાંચ છે નહીં. આમાં એકલો લઈને તો જવાનો નહીં આપણો લીધા વગર. અને આ તો ખરા ને આબરૂ કાઢ નાખા આપણા બેવાની હોય. ગફુર હા. આમ તો કેવું પડે ને પણ આ મોણકો ખરો ને મોટો છે ને એટલો ખોટો છે. સાચી વાત. 10 વર્ષથી મા બાપ મરી ગયો તો ભાગ આલ્યો તો આપણે કમ્પ્લીટ ભાગ આલો હા. અમુક ભરશે તો હું તો કોઈ હાલવાનું નહીં. તારા ના આવે ને હાલવો હોય તો આલજે. અલે આમ તો કેટલો હરાક હોય આપણો ભણી જ પણ તો કેટલો હરાક હોય મમેરું લઈને જવાનો હોય તો પણ આ ખરા જ કશું તો. હાલતા જ નહીં આપણો. હું કરવાનું આનું મને કોઈ સમજણ નહીં પડતી. અરે કે મુએ ભાગ ના આપું તો મુએ ઉકા આપું. મમ્મી લઈને જવું તો જશી મોટા ભાઈ એને કોઈ લેવા દેવા નહીં મને કોઈ લેવા દેવા નહીં. મારા હું લેવા દેવા મારા વચ્ચા લઈ લઈને બેસી ગયા છે અને હવે તારે મમ્મીના ભાગ લેવો આવે છે. અમે જેટલી મજૂરી કરવાની કોઈ ખબર પડતી નહીં. ઉનાળો આવ્યો નહીં કઈ કીધું ખાલી થવા માંડ્યું નહીં. ખાલી ઉનાળો આવે ને એટલે ગોમોની કંકુત્રીઓ ઘેર ઢગલો ભેગી થાય છે. હું કનાક્યો કનાઈ જવું ને કનાઈ ના જવું અમે જીએ તોય દુઃખ ને ના જીએ તોય દુઃખ. કાયદેસર હાથ ગણું તો હાલવું જ પડે એટલે જવું તો પડે. શું કરે ઓહો ફરવાજ મજા હા મજા. ચો નેકળ્યા છો તે પાઘડી બાકડી બધી હા જઉં છું. હા હરી હા વિવાહ છે મારા હારા સોળી પહેને જગા. ના ના બરોબર છે એની જ વાત કરતો તો એકલો કીધું ના હોય ને ઉનાળો આવે છે ને એટલે કીધું ખાલી થઈ જાય છે અને પાછી મજૂરી ચાલુ કરવી પડે છે. શું કરે બધા કમોણા આવે ને એ આ સિઝનમાં પૂરા થઈ જાય. અરે તમે તેટલું વાયું હોય ને એ બધું આ ઉનાળામાં પટી જાય ને પાછું ફેર નવા શેરથી વાપવું પડે છે. આખી જિંદગી મને લાગે છે આ જ કરવાનું છે કોઈ બીજું કરવાના નહીં આપણે. એ કઈ વર ખરું ને અવસર ખાલી જતો નહીં. કોક ના કોક નવું જાગે છે. શું કરવું વખવાઈ ગયો છે. પાલી ગયા. અરે કોમ તો શું છે કોમમાં તો નહીં કીધા જેવું પટી ગયું. ઘઉં લઈ લીધા તમાકુ લઈ લીધી એંડા મેલ્યા છે કઢાવવાના છે કીધું કઢાઈએ 2 દાડા પછી. હાલ કોઈ પૈસાની હાય નહીં ઉતાવળ નહીં. 2 જ કંકુત્રીઓ આવી છે. મારે બળદેવજી જરાકર ચાલે એવું નહીં. ડોશીને પાછા ન જોવા છે. એવું છે 2 દાડા આગળ મેકલો તો એવાનું તો ના ના જવું તો પડે જ કે વિવાહ હોય એટલે જવું પડે. આપણે ઘેરું છે પેલો ઢોર હોય હાથે બપોરે 4 પૂરો કરવો પડે. હા બળદેવભાઈ પૂછા મણકાજી આવો આવા મળા કરતા નીકળ્યા તો તે કોઈક નવા જૂની લાગે છે. અરે રમણા કરવી પડે હું અવસર આવ્યો છે. તમારે ચોથી અવસર આવી ગયો વરવાજી. અરે મારા ઘેર નહીં હા. પાણીનો અવસર આવ્યો છે મારા. હા હા ઓવા. મોમેરાની ઓવા, સગવડમાં. મોમેરાની બરોબર સગવડ. બરોબર અમે એ તો કરવું જ પડે કે આપણા ભાજ આવ્યું છે ભણ્યાનું મોમેરું મોમાં ના ભર્યું તાર કોણ ભરે. અરે ભરવું જ પડશે કા અમે તો 3 ભાઈ શીખ પાછા લઠ જેવા એટલે જસ તો પાછું મમેરું ભરવાનું છે. પાછા 3 જણા હરખા પૈસા આલજો. હું કેવું વરવાજી? બુનો ભાઈ પણ આશા રાખ્યું કે ના ના હા બરોબર છે એટલા તો. વરવાજી એટલા. ના ભરવું પડે ભરવું પડે. અને હું કઉ છું આવડી મોટી પાઘડી બધી પાછા એ દાર સોય બીજા ના જતા રહો. હું કીધું મમેરા માપવાનું છે. અમે હાલ તો કશું કહેતો નહીં. અમારે વિવાની કંકુત્રીઓ 2-3 આપવાની છે. આમ સી તારીખ આવે છે એના ઉપર ખબર પડે. અરે આપવાની હોય કે ના આપવાની હોય પણ તમારે હાજરી આલવી પડશે. અને વરવાજી તમારે આલવી પડશે પાછી હાજરી. અરે હાઈ જવું અમે તો. એ દાડા પાછા ના. કેવું છું હા. એ બધાને વાતો કરો મારે મોડું થાય છે. એવું છે જવું છે? હાલો ભેગા હા હરી જોઈ છે વિવાહ. હા, હું આમ જાઉં છું. ઓવા. ના ના તમે તાર પટાઈ દો કારણ કે મમેરું આવતા હોય તો વિવાહ પટી જાય એટલે સારું. હા હા ના વાત એટલે હું આપણા મમરામ જતા ફાવા જ પાછું. હાર કશું હતું ને જો. હા, બે હતા. આવજો પાછા મોહનથાળ. એ હા આટલો ઉનાળો ખાવાનો પછી મજૂરી જ કરવાની છે. અને બળદેવભાઈ હું કઉ છું હા
પાછા તમે પાઘડી બધી તૈયાર થઈ જજો મોમેરામ. કશો વાંધો નહીં, તમે મોમેરું ભરતા હોય અને અમારે ખાલી મોજમાં બેહવાનું ટાઈમ ખાવા ના આવીએ તો જિંદગી શું કરવાની કયો? હા અત્યારથી જ બધો કઈ મેલ્યું છે કીધું એ દાડા કોઈ પાછા આગા પાછા ના થાય. પેલા બેને કીએ કે અરે બેવાનું બધું કઈને જ આવ્યો છું કીધું મોમેરું ખરું ને જા હતા ભરવાનું છે અને વટ પાડવાનો છે, કોઈને ના ભર્યું હોય ને એવું ભરવાનું છે. વાત સાચી છે, મોટા તમે છો એટલે બધું મોરી થઈને તમારે કરવું પડશે. સારું હેડો હું જઉં તાર હો. કશો વાંધો નહીં, અને તમે કીધું પાછા બોલો ના ધ્યાનમાં રાખજો વાત. મણકાજી ના બોલું, તમે ચિંતા કરશો નહીં. મોમેરામ ફરજિયાત આવ્યો. હજુ મહિનો વાત છે પણ કીધેલું હોય તો સારું. અને સગવડ પાછી 1 મહિના મોરિયામાં ના કરવી પડે. એટલે કને કને કીધું પૈસામાં? અરે અમાર 2 ભાઈઓને કીધું છે ને એ આલસીન હું ગભરીઓને? અરે કોઈના પાહન માંગવાની જરૂર નહીં, અમે 3 ભાઈ રહ્યા ને કાફી છીએ. કશો વાંધો નહીં. હારું હેડો. હારું હો. હાર હાલ તો એકલો વાતો કરતો હતો ઉનાળાની, અને એટલી વારમાં તો આ 2 જણા નીકળ્યા. પેલો કે મોમેરું ભરવું છે, પેલો કે વિવામ જવું છે. આ ઉનાળો આવે છે ને એટલે અળિયા મળિયા ચાલુ થઈ જાય છે. અને બીજું તો ઠીક છે પણ મોમેરું જોરદાર પડશે મને એવું લાગે છે. મણકો જે મહિનો અગાઉ ઉભા નહીં રહેતા એટલે મોમેરામ ખમી નહીં મેલી એવું લાગે છે. એ તો જહુયત આવે છે ખબર નહીં પડે હું લીધું છે ને હું નહીં લાય. બે ચાર પાછો રમતું ત્રીજો છૂટ્યો છે. હું છે રમતું મજામાં ને? કેમ હાવ ઢીલા થઈ જાશો? હાવ ફુગ્ગા જેવું મોઢું કઈ નાખ્યું છે. ઢીલા થઈ જઈએ કે અરે હું તો કઉ છું ઉનાળો આવે છે ઢીલા ના થવાનું હોય. જો તો ગમે તો મોઢવો બધેલો હોય, કંકુતરી આવી હોય ઉપડી જવાનું હોય. અત્યારે ઢીલા થવાનું હોય કે મજબૂત થવાનું હોય? પર બારે જમવા જાવ હોય 100 રૂપિયા લખાય પણ 200 રૂપિયાનો મોંતા થઈ જઈએ. એ તો વાળવા ઉનાળો આવ્યો ને એટલે તન ઢીલા થઈ જાય છે. અરે ઢીલા ના થવાય યાર મોમેરો આવ્યો બળદેવભાઈ. આમાં મોમેરા તો આખી જિંદગી થી આવે, ખર્ચા તો જિંદગી થી હેડ્યા જ આપવાના. બધું ટેન્શન લઈને ફરીએ ને તો વહેલા મરી જઈએ. અમારે એવું નહીં કે મોમેરું નહીં ભરવું, અમારે તો ભરવું જ છે. પણ આ મોટા પૈસા 10 વર્ષ થઈ ગયો મારો મા બાપ તો હજી બોલો જમીનમાં મને ભાગ આલતા નહીં. ગોડાએ તો કર્યો જ, તમે આઈ જો મારા પહેણ. પણ કીધું આમાં મોમેરું ભરવાનું છે, 2 શબ્દ બોલ્યો ને તો પાછો ખોટું લાગશે. એમાં ના બોલ્યો. 2 લાખ કાઢો લે, અમે તો છોથી કાઢ દે. આલ્યું મેલ્યું કોઈ નહીં, પાછો 2 લાખ ખોળવા નીકળે છે. મારે કેવું હતું પણ કીધું પાછો અત્યારે કયો ને તો પાછો હમણાં પાછો મોમેરામાં ડખા પડશે ભાઈ ભાઈઓની. આપણે તો હાલ કશું સગવડ નહીં, કશું હાલવાનું નહીં. અમુ ઉનાળો આવ્યો છે, મોમેરાની ચિંતા કરી 4 વાટકીઓ રસ પીવા હું રાખો, તો એમ પૂરીઓ કહું છું. પૂરીઓ ટટકાવો. ના હોય તો મજારી નહીં એક વીઘો વાડ કરી દેવી છે. પણ મોમેર પડે તો તાર 100 લાખનું નહીં 12 લાખનું પર. વાત સાચી આમ તો છે. મારો વિચાર એવો છે. ચમ કે કશું હાલ્યું નહીં એટલે જોર તો ના કરી શકું. ખબર પડી નો એ ફટ દઈને પાવી ગો ઓછી થાય ગઈ ની. આટલા એના વર્ષ- ભાગની અમાર ભાગની ઓછી થાય, પછી ગફુરના ભાગની ઓછી થાય. આટલા વર્ષથી વાવે છે તો એને બુદ્ધિ નહીં પકતી હોય કે હું અત્યારે કહેવા જાઉં પૈસાનું તો ના કહેવાય મારાથી. તે બધા- જમીન હું વાવું અને પૈસા ચો ખોળું છું તે મેળ આવે. એ મોણકાન તમે કહેજો બળદેવભાઈ, ના હોય તો કે એક વીઘો બજાર આલી દો અને ભરી દો. ભેગું 100 લાખનું કે 12 લાખનું પર. આઈન જો એકણો ઓવા કી ગામમાં કોઈને મોમેરું ના પડ્યું ને એવું સહતા પાણીનું મોમેરું એવું જ પડવું ભરાવું છે. છે તમે જોવો ને. પણ મેં કીધું કેવું હતું કીધું આલ્યું મેલ્યું કોઈ નહીં, પેલા 2 ભાઈઓ રમતુડા ઈવન અને તું પૈસા ખોળું છું તે મારે મેળ ત્યાં આવે. ખાવાનું જ મતીન તમે જોવો ને. એ તો- મતીન પૂરું કર્યું એક હાલ એક રૂપિયો નહીં ગુજામ બોલો. વાત સાચી છે તો મને ખબર પડે આ કે બધું. ભગવાનની શેટલી સામ કરીને પૂરું કરે મારું મન જો ના ના બજારમાં નીકળીએ તો ખબર પડે 1000 રૂપિયાનું અત્યારે શેકણીએ નહીં સાદું આવતી. પછી અત્યારે ખરા ને તેલનો ડબ્બો લેવા જો તો ખબર પડે. તમે બેઠા છો ત્યાં બસ બાજુ આજે એંડા કટાવા ગમ હમું નહીં આબુ. હા હોવા આ બધા ખેતરમાં જો છે બરાબર. આવી એટલે કીધું ના આવે તો ઈંડા કટાવાનું હું કીધું ના કપાસ કીધું હાથના ટાટા પણ ના કઢાઈ લઈએ. હા કઢાયેલા વાદળો કરા તો વળી કઢાઈ હોવા લો. હોવા અને મેરામાં તમે તાર ભાગ આલજો ને ટેકો કરજો પોણી છે પણ તમે કહેજો કે મોનકા ના કશો વાંધો નહીં પણ નહીં મોન તો અમારું. ખાલી પેલા ભણ્યો હમું જોજો ના, પછી ભણ્યો? જમીનનું પછી કરજો. મેં ના કીધું સોના 12 લાખનું ભરો પણ ના, ના, વાત મજારો આગુ પાછું કરો તારા- તો ના પાડશે. રમતું તારામાં આ તો અમાર કહેવામાં પણ કઢાવા છે. વાત સાચી છે રમતું કહેવામાં ખમી નહીં તારે નહીં ઓનીએ ભૂલ તો છે મોટો છે એટલો ખોટો છે 2-3 પેલા વેચીને આલ દેવું ના પડે ઈવન ભાગનું તાનું. તો શેરીમાં મેળામાં ભાગ આલે કે એમ કેવું છું એમને મારું. કોઈ ભાગ આલે અને તોય હારા કેવો રમતું તમે પણ તમે કહેજો યાર. કશો વાતો નહીં હેળો ભેગો થવા દે કયો તો હું. તમે કહેતો હોભર કશો વાંધો નહીં. ફટ દઈને છંટકો કરે. પાછો કે કોઈને મામેરું ના ભર્યું ને એવું ભરવું છે એમ કહેતો હતો એટલે મેં કીધું હારું કે ભણ્યાનું મામેરું ભરવા છો તે ના કે તું એકલો ભરી નાખે. ના એકલો તો ના કહેવાય પણ આગુ પાછું કોક કરજો 3 જણા હો આગુ અને પાછું ગામમાં કરવું વસ્તી પડશે જોડા નકર. એવું ના કરતા પાછા ના કશું થાય એવું નહીં. અરે વર્ષા આ માણકો કેટલો હોશિયાર છે આ ડોશી ડોહો મરી જો એટલા વર્ષથી જમીન રહ્યો આવે છે પેલો ચાહડો આલ્યો નહીં ને અત્યારે મોમેરામાં ભાગ ખોળે છે
પેલા બે ગોડા કહેવાય ને કે બબે હોટવા મેલું હોય મારા જેવો હોય તો આવવાની શરમ નહીં આવતી હોય, શરમ નહીં આવતી હોય